અમદાવાદ શહેરના નાગરિકોને વધુ એક ભેટ. અમદાવાદમાં બનશે પ્રથમ ડસ્ટ ફ્રી રોડ. પકવાનથી ઇસ્કોન 4 રસ્તા સુધીનો માર્ગ બનશે ડસ્ટ ફ્રી. હાઈવે પરની ધૂળને નિયંત્રિત કરવાનો રાજ્ય સરકારનો અભિગમ. વોકવે, ગઝેબો, ચિલ્ડ્રન પ્લે એરિયા, સાયકલ ટ્રેક સહિતની સુવિધા કરાશે ઊભી. 1 કિલોમીટરનો રોડ 8 થી 9 મહિનામાં પૂર્ણ કરાશે. અન્ય 1 કિલોમીટરનો રોડ બનતા લાગશે 1 વર્ષનો સમય. અંદાજે 75 લાખના ખર્ચે બનશે ડસ્ટ ફ્રી રોડ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરેલી જાહેરાત બાદ અમદાવાદ શહેરમાં ગુજરાત રાજ્યનો પ્રથમ ડસ્ટ ફ્રી રોડ બનાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. પકવાનથી ઇસ્કોન જંકશન સુધી જતા 2 કિલોમીટરના માર્ગને ડસ્ટ ફ્રી બનાવવા માટે રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાનું આયોજન છે અને તેના ભાગરૂપે આખો જે રોડ છે તેને અત્યારે ડેવલપ કરવામાં આવી રહ્યો છે. આયોજન એ પ્રકારનું છે કે હાઈવેનો વિસ્તાર છે, નેશનલ હાઈવે અને અમદાવાદ મહાનગરપાલિકાની અંતર્ગત આવતો વિસ્તાર કે જ્યાં આગળ વહેલી સવારથી લઈને રાત્રે પણ વાહનોની અવરજવર રહેતી હોય છે અને તેવા સંજોગોમાં આ રોડ છે તેને ધૂળથી મુક્ત બનાવવા માટે આ રોડને ડસ્ટ ફ્રી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે અને તેના માટે આ રોડ છે તેની ઉપર સંપૂર્ણપણે કાયાપલટ કરવાની કામગીરી હાલ કરવામાં આવી છે, શરૂ કરવામાં આવી છે. 2 કિલોમીટરનો આખો જે રોડ છે તેની ઉપર પેવર બ્લોક અને ટાઇલ્સની મદદથી રોડની ઉપર એક લેવલ બનાવવામાં આવશે, જેથી કરીને સર્વિસ રોડ ઉપરનો જે વિસ્તાર છે ત્યાં આગળ ઉડતી ધૂળ અને માટી છે તેના ઉપર કાબૂ કરી શકાય. એટલું જ નહીં, તેની આસપાસમાં આવતી કન્સ્ટ્રક્શન સાઇટ છે તેને પણ અલગ અલગ દિશા નિર્દેશ કરવામાં આવેલા છે, જેના કારણે દર વર્ષે અમદાવાદ શહેરમાં જે AQI વધતો હોય છે તેના ઉપર પણ નિયંત્રણ કરી શકાય. મળતી માહિતી અનુસાર આ કામગીરી છે તે હજી પણ 1.5 થી 2 વર્ષ સુધી ચાલે તે પ્રકારની તૈયારીઓ અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારની છે. ગઝેબો, તેની સાથે ઇન્ડોર ગેમ્સ, સ્ટ્રીટ લાઇટની વાત કરીએ તો સ્ટ્રીટ લાઇટના ફેન્સી થાંભલા અને આખો જે વોકવે છે તેને આકર્ષક બનાવવા માટે અત્યારે કામગીરીઓ અહીંયા આગળ શરૂ કરવામાં આવી છે. બાળકો રમી શકે અને એટલું જ નહીં, ઇન્ડોર ગેમ્સ નહીં પરંતુ આઉટડોર ગેમ્સ છે તે પણ અહીંયા આગળ રાખવામાં આવશે. સ્કેટિંગ અને ચેસ પ્રકારની ગેમો કે જેની મદદથી રાત્રિના સમયે અમદાવાદ શહેરના લોકો છે તે અહીંયા આગળ આવી અને રિફ્રેશમેન્ટનો પણ આનંદ લઈ શકે. કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંક સોની, ABP અસ્મિતા, અમદાવાદ.